હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે જે વાત કરવાની છે સ્ટુડન્ટ્સ, એ વાત કરવાની છે ચેપ્ટર નંબર 14ની, બરાબર ને? તો એ ચેપ્ટર નંબર 14ની વાત કરીએ માય ફ્રેન્ડ, એની અંદર આપણે આજે જે કન્સિડર કરવાનું છે ઝેનર ડાયોડને રિલેટેડ સમની વાત કરવાની છે. જો લાસ્ટ લેક્ચરમાંથી તમને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. જો હવે ડાયાગ્રામ છે ને કંઈક આવું આવશે, અહીંયા વી ઇનપુટ હશે, અને આપણે શું કહેશું આપણી સ્ટાઇલમાં વી ઇનપુટ કહેશું. પછી અહીંયા એક રેજિસ્ટર એટલે કે અવરોધ જોડેલો હશે, એને આપણે RS નામ આપશું, બરાબર છે. પછી તમે આગળ જાશો તો ઝેનર ડાયોડ છે એ રિવર્સ બાયસમાં જોડાયેલો હશે, અને એની વચ્ચેનો જે વોલ્ટેજ હશે માય ફ્રેન્ડ એને આપણે VZ નામ આપશું, અને એની અંદરથી જે પ્રવાહ પસાર થતો હશે એને IL નામ આપશું, અને અહીંથી જે પ્રવાહ જતો હશે એને આપણે ટોટલ પ્રવાહ એટલે કે I નામ આપશું. બરાબર છે, ઓકે. અને લાસ્ટમાં તમે કન્સિડર કરશો માય ફ્રેન્ડ, તો અહીંયા એક વધારાનો અવરોધ જોડેલો હશે જેને તમે લોડ અવરોધ તરીકે ઓળખતા હશો, અને એમાંથી પસાર થતો પ્રવાહ છે એ IL હશે. તો એક આ ડાયાગ્રામ વિશે તમને પરફેક્ટ આઈડિયા હોવા જોઈએ. ઓકે, ચલો. તો આ વાત થઈ ડાયાગ્રામની, બરાબર. ચલો એને આપણે સાઈડમાં કન્સિડર કરી લઈએ માય ફ્રેન્ડ. ટોટલ ડાયાગ્રામ સિલેક્ટ કરવામાં આવશે. ઓકે, ચલો. હવે તમને 3 ઇક્વેશન ખબર હોવી જોઈએ. જો આપણે છે ને ફર્સ્ટ જે કેલ્ક્યુલેશન છે ને વ્હાઇટ કલરથી જ કરશું, ને એ ઇક્વેશન આપણે આવું યુઝ કરવાનું થશે: VZ બરાબર IL ઇન્ટુ RL, બરાબર ને? કે અહીંયા જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ અહીંના હશે, એ મેં તમને કીધેલું હતું, બરાબર. આ ફર્સ્ટ ઇક્વેશન છે એ યુઝ કરશું. બીજી જે કેલ્ક્યુલેશન છે એ રેડથી કરશું. એના માટે કિર્ચોફનો નિયમ વાપરેલો હતો ને, એ કન્સિડર કરવાનું થશે કે V ઇનપુટ પછી પ્રવાહની દિશામાં માઇનસ I ઇન્ટુ RS વળી પાછું પ્રવાહની દિશામાં માઇનસ VZ બરાબર 0. અચ્છા, અને થર્ડ અને લાસ્ટ હશે માય ફ્રેન્ડ, ત્રીજું, એ આપણે યલો કલરથી કરશું. યલો મજા જ આવી જાય. અને એ કરંટ એટલે પ્રવાહવાળું ઇક્વેશન, કે ટોટલ પ્રવાહ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે, IZ પ્લસ IL. બસ આ ક્રમ તમારે ધ્યાન રાખવાનો. એટલે કોઈ પણ ઝેનર ડાયોડનો જે સમ હશે ને, કોઈ પણ કહું છું, કોઈ પણ ઝેનર ડાયોડનો દાખલો હશે ભાઈ, એ ઇઝીલી થઈ જશે, બરાબર. તો આ રીતે આપણે ચાલવાનું રહેશે, જેની અંદર ફર્સ્ટ સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ છે અને થર્ડ સ્ટેપ છે, બરાબર ને? તો આ બધા સ્ટુડન્ટ પોતાના માઇન્ડમાં છે ને છાપી નાખે. આ જ રીતે આપણે આગળ થવાનું થશે, બરાબર. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ઝેનર ડાયોડની. હવે એને રિલેટેડ દાખલાઓ સ્ટાર્ટ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઝેનર ડાયોડને રિલેટેડ સમ, કે જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઓકે, ચલો. તો અહીંયા આ જે ફર્સ્ટ સમ છે ને એ કન્સિડર કરો. ફર્સ્ટ ઓફ ઓલ તો ડાયાગ્રામ તમારે જોવાનું છે. જો ડાયાગ્રામ ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર. તો આની અંદરથી તમને જસ્ટ કેટલો આઈડિયા આવી જવો જોઈએ. જો અહીંયા હું તમને થોડો ડેટા છે ને એ કહી દઉં છું, બરાબર. જો આ V ઇનપુટ છે, અહીંયા જે છે ને એ તમે કન્સિડર કરી શકો V ઇનપુટ છે, બરાબર. આ જે છે એને આપણે જે ડાયાગ્રામ કન્સિડર કરેલો તેમાં RS કીધેલું હતું, અને અહીંયા જે છે ને અહીંયા લાસ્ટમાં એને આપણે RL કન્સિડર કરશું માય ફ્રેન્ડ, બરાબર છે. શું કન્સિડર કરશું? RL, બરાબર. તો એ બસ આટલી વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની છે, બરાબર. બાકી જો અહીંયા VZ છે તો એ ખ્યાલ છે, બરાબર છે. ઓકે, ચલો. તો અહીંયા સુધીનું આમાંથી જે મેં આ ડેટા કન્સિડર કરેલો છે ને, આ જે જો આટલું આ I છે, પછી આ છે IL, એ તમને ક્વેશ્ચનની અંદર રીડ કરો ને એટલે આઈડિયા આવી જાય. એ મેં ડાયરેક્ટલી અત્યારે ડાયાગ્રામમાં બતાવેલું છે, બરાબર ને? બટ આ આપણને ખ્યાલ જ હોય, આટલી વસ્તુ તો સિમ્પલી સમજી શકીએ માય ફ્રેન્ડ, બરાબર છે. ઓકે, ચલો. તો હવે આપણે આ સમ છે ને સ્ટાર્ટ કરીએ, અને આ ઝેનર ડાયોડ રિલેટેડ સમ છે ને માય ફ્રેન્ડ એ ઇઝી થશે. એનું એક રીઝન કહું શા માટે. બધા સ્ટેપ છે ને, કોઈ પણ સમ હશે સ્ટેપ કોમન આવશે. જો એ તો આપણે ઘણા બધા સમ અત્યારે કન્સિડર કરશું ને એટલે તમને આઈડિયા આવી જશે. તો જે ફર્સ્ટ છે ને ફર્સ્ટ આપણે કોના ઉપરથી કરવાનું છે? આ ઇક્વેશન જે તમને યાદ જ હશે, VZ ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL, બરાબર છે. તો જો અહીંયા VZ કેટલા આપેલા છે? તો કે 5.6 આપેલા છે. IL કેટલા છે? તો કે IL નથી ખબર, ફાઇન્ડ આઉટ કરવાના છે. અને RL આપેલા છે 800 ઓહમ, બરાબર છે. તો જો IL આપણને કેટલા મળશે માય ફ્રેન્ડ? તો કે IL તમને મળશે 5.6 ડિવાઇડેડ બાય 800, બરાબર. હવે આનું ડિવિઝન કરશો ને, એક આંકડા પછી પોઈન્ટ તમે કન્સિડર કરશો ને, એટલે આનો આન્સર આવશે 7 મિલી એમ્પિયર. શું આવશે? 7. એટલે તમારો આન્સર આમ હશે 7 × 10⁻³
એટલે એને કહેવાય 7 મિલી એમ્પિયર. એટલે ફર્સ્ટ સ્ટેપ આ જ હશે. જો ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ આપણે કન્સિડર કરીએ ને એ આ જ હશે. બરાબર. ચલો તો આ સ્ટેપ છે કમ્પ્લીટેડ. તો પહેલું સ્ટેપ તમારે ધ્યાનમાં રાખવાનું આ જ હશે. અચ્છા, હવે વાત કરીએ સ્ટેપ નંબર 2 ની. બરાબર છે. ઓકે, ચલો. તો સ્ટેપ નંબર 2 જે ડિપેન્ડેડ હશે માય ફ્રેન્ડ, થોડું જે મોટું ઇક્વેશન હતું ને આપણું, કયું તો કે વી ઇનપુટ માઇનસ આઈ ઇન્ટુ આર એસ માઇનસ વીઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 0. યાદ છે ને? આ કિર્ચોફ્સ લો કન્સિડર અહીંયા ફર્સ્ટ લૂપમાં કરો એટલે તમને મળી જાય. તો ચલો આપણે વેલ્યુ કન્સિડર કરવાની છે. વી ઇનપુટ એટલે કેટલા છે તો કે 9 વોલ્ટ છે. આઈ તો કે એ ખ્યાલ નથી. આરએસ કેટલા છે તો કે આરએસ છે 200. વીઝેડ કેટલા છે તો કે વીઝેડ છે 5.6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. તો અહીંયા તમે ફાઇનલી કન્સિડર કરો ને તો જો એક જ સ્ટેપમાં કન્સિડર કરું ને તો 9 માઇનસ 5.6 ઇઝ ઇક્વલ્સ ટુ 200 ઇન્ટુ આઈ. આવું થાય તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે માય ફ્રેન્ડ? ખ્યાલ આવે? તો જો 9 માઇનસ 5.6 કરશો ને એટલે તમને આન્સર મળશે 3.4 અને આ 200 અહીંયા ડિવિઝનમાં જશે તો આ તમે ફાઇન્ડ કરવા જશો ને તો તમને કેટલું મળશે ખબર? 17 મિલી એમ્પિયર. એટલે આમ તો 17 ઇન્ટુ 10 પાવર માઇનસ 3 મળશે. બરાબર છે. ઓકે, તો આ સેકન્ડ સ્ટેપ. બીજું સ્ટેપ પણ સ્ટુડન્ટ્સ તમે કન્સિડર કરી શકો. આ જ રીતનું હશે બધામાં કોમન. બરાબર. તો જેમ પ્રેક્ટિસ કરશું ને એમ વધારે આઈડિયા આપણને આવી જશે. તો આ આપણું સેકન્ડ સ્ટેપ થઈ જશે. બરાબર છે. ઓકે, ચલો હવે વાત કરીએ લાસ્ટ અને થર્ડ સ્ટેપ, જે ઓલવેઝ આ જ રીતનું હશે. કયું? થર્ડ સ્ટેપ. બરાબર ને? તો થર્ડ સ્ટેપ છે ને, જો એક ફોર્મ્યુલા છે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એલ પ્લસ આઈ ઝેડ છે. બરાબર. મેં તમને 3 ફોર્મ્યુલા કીધા હતા. એ 3 ફોર્મ્યુલા 1 ટાઈમ યુઝ કરો એટલે તમારો કોઈ પણ સમ થઈ જાય. તો જો અહીંયા આઈ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે આઈ માઇનસ આઈ એલ. તો જો આઈ કેટલો મળેલો છે ભાઈ? આઈ મળેલો છે આપણને 17 મિલી એમ્પિયર. બરાબર છે. આઈ કેટલો મળેલ છે આઈએલ તો કે એ મળેલો છે 7. બરાબર છે. તો આ -7. તો પછી આ આઈઝેડ કેટલા થશે? આઈઝેડ થશે 10 મિલી એમ્પિયર. બસ એ ફાઇન્ડ કરવાનું હતું, એ મળી ગયું. બરાબર છે. તો બસ કોઈ પણ સમ છે માય ફ્રેન્ડ, કોઈ પણ સમ તમે કન્સિડર કરો ને એ કેટલા સ્ટેપમાં થશે? 3 સ્ટેપમાં. બરાબર ને? 1, 2 and 3. ડન. બરાબર. તો ચલો આ ફર્સ્ટ સમ કમ્પ્લીટેડ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ્સ, એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો. બરાબર છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ કન્સિડર કરીએ. નેક્સ્ટ સમ કન્સિડર કરીએ આપણે. ઓકે, ચલો નેક્સ્ટ સમ. તો નેક્સ્ટ સમ છે ને સ્ટુડન્ટ્સ એ કંઈક આ રીતનો છે. આમ તો તમે કન્સિડર કરશો ને એટલે તમને જે લાસ્ટ જે હતું એ જ ટાઈપ છે, પણ આમાં ચેન્જ શું છે ખબર? ચેન્જ છે ઇનપુટ વોલ્ટેજ 8 વોલ્ટ ટુ 12 વોલ્ટ આપેલો છે. 8 વોલ્ટથી 12 વોલ્ટ. તો કંઈ નહીં, એક વખત આપણે 8 વોલ્ટ માટે કેલ્ક્યુલેશન કરવાની છે ને એક વખત આપણે 12 વોલ્ટ માટે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. બરાબર ને? અને સેમ જ આપણે કન્સિડર કરીએ. ચલો જે આપણો કહી શકાય ને કલર કોમ્બિનેશન ને બધું સેમ રાખીએ એટલે તમને છે ને પરફેક્ટ સમજાઈ જશે. તો સૌથી પહેલી જે કેલ્ક્યુલેશન છે માય ફ્રેન્ડ એ આપણે કન્સિડર કરીએ 8 વોલ્ટ માટે. કોના માટે? 8. તો અહીંયા હું લખી નાખું કે આપણી જે કેલ્ક્યુલેશન છે, એ કેલ્ક્યુલેશન અમે સ્ટાર્ટિંગમાં જે કરવાના છીએ માય ફ્રેન્ડ, એ કોના માટે કરવાના છીએ તો કે ભાઈ એ આપણે કરવાના છીએ 8 વોલ્ટ માટે. બરાબર. કોના માટે? 8 વોલ્ટ માટે. જસ્ટ અ સેકન્ડ. અચ્છા, તો એ સમ છે એ આપણે કન્સિડર કરી લઈએ. ઓકે, ચલો તો આ સમ છે એ આપણે કરવાનું છે. તો ચલો ફર્સ્ટ કેલ્ક્યુલેશન તમે અત્યારે 8 વોલ્ટ છે ને ત્યાં જ ટાર્ગેટ રાખજો. બરાબર. ઓકે, ચલો તો આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે માય ફ્રેન્ડ તો કે ફર્સ્ટ સ્ટેપ બધાને ખ્યાલ હોવો જોઈએ. નંબર 1 કયું ઇક્વેશન છે એ યુઝ કરવાનું છે. બરાબર છે. ક્લિયર છે ને? કયું ઇક્વેશન આપણે કન્સિડર કરતા હતા ભાઈ તો કે આપણે જે ઇક્વેશન કન્સિડર કરતા હતા એ કંઈક આવું હતું. નંબર 1 Vz ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL. બરાબર છે. ઓકે, વેરી ગુડ. ચલો તો એ ઇક્વેશન જ યુઝ કરવાનું છે ભાઈ. ચલો વેલ્યુ પુટ કરીએ એટલે આન્સર ઓટોમેટિકલી આવવાનો છે. Vz કેટલા આપેલા છે અહીંયા? 6. IL તો કે ન જ ખબર હોય. બરાબર છે. તો IL એટલે IL. RL, ચલો RL 4 કિલો ઓહમ આપેલા છે. 4 કિલો એટલે તમે કન્સિડર કરી શકો 4 ઇન્ટુ 10 પાવર 3 ઓહમ. બરાબર. તો આમાંથી તમે IL ફાઇન્ડ કરો તો IL કેટલા મળશે તો કે 6 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 10 પાવર 3. તો આન્સર ફાઇન્ડ કરશો ને માય ફ્રેન્ડ. બરાબર છે આનો. એટલે તમને
ભાઈ આન્સર એપ્રોક્સિમેટ મળશે. અહીંયા એપ્રોક્સિમેટ શું એક્ઝેક્ટલી જ કહી દો 1.5 into 10 power 3 એટલે 1.5 સોરી મિલી એમ્પિયર છે આન્સર આનો મળશે. બરાબર છે. ઓકે ચલો તો આ આપણી છે ને વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ કેલ્ક્યુલેશન થઈ ગઈ. બરાબર છે. ચલો આ ફર્સ્ટ કેલ્ક્યુલેશનને હું અહીંયા કન્સિડર કરું છું. બરાબર. અચ્છા વિઝેબલ છે કંઈ પ્રોબ્લેમ નથી. હવે સેકન્ડ કેલ્ક્યુલેશન આપણે કન્સિડર કરવાની રહેશે. અચ્છા ચલો તો એના માટે ઇક્વેશન શું હતું તો કે v ઇનપુટ સેકન્ડ કેલ્ક્યુલેશન v ઇનપુટ માઇનસ i ઇન્ટુ rs માઇનસ vz ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો અહીંયા જે સિમ્બોલ છે થોડા ચેન્જ હોય એમાં ટેન્શન નહીં લેવાનું. જેમ કે v ઇનપુટ એટલે vb છે તો જો અહીંયા vb લખી નાખું. v ઇનપુટ એટલે અહીંયા vb આપેલું છે માઇનસ i એટલે i. આ rs એટલે જુઓ તો અહીંયા આ rs ની જગ્યાએ ત્યાં શું આપેલું છે r1 તો નો ઇશ્યુ અહીંયા આપણે r1 કન્સિડર કરી નાખશું ને vz ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો વેલ્યુ કન્સિડર કરો. આપણે અહીંયા 8 લેવાનું છે. i તો કે ફાઇન્ડ કરવાના છે. r1 તો કે 1 કિલો ઓહમ 1 કિલો ઓહમ એટલે 10 પાવર 3 અને vz છે 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આમાંથી તમે i ફાઇન્ડ કરશો ને તો હું ડાયરેક્ટલી કહી દઉં છું તમારે સેજ જોઈ લેવાનું. બરાબર ને તમે આમાંથી માય ફ્રેન્ડ i ફાઇન્ડ કરશો ને બરાબર છે એટલે કેટલા મળશે તો કે ડાયરેક્ટલી આમ તો 8 - 6 એટલે 2 એટલે ખ્યાલ આવી જ જશે. 8i ઇઝ ઇક્વલ્સ ટુ મળશે 2 મિલી એમ્પિયર. ઓકે તો આ સેકન્ડ કેલ્ક્યુલેશન. ઓકે ચલો તો જસ્ટ અ સેકન્ડ. ઓકે આ સેકન્ડ કેલ્ક્યુલેશન આપણે કન્સિડર કરેલી છે. બરાબર 2 મિલી એમ્પિયર છે એ મળવાનું છે. બરાબર અહીંયા જસ્ટ થોડું કન્સિડર કરી લઈએ. અહીંયા આવશે vz ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે અહીંયા 0 ને અહીંયા પણ 0. ઓકે ચલો એટલે આને આપણે ડિલીટ કરી દઈએ. ચલો ભાઈ ટાટા બાય બાય સી યુ. ઓકે તો આ કમ્પ્લીટેડ સેકન્ડ કેલ્ક્યુલેશન. હવે થર્ડ અને લાસ્ટ વન. ચલો તો થર્ડ કેલ્ક્યુલેશન તો સાવ સિમ્પલ છે. i ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય ભાઈ i ઇઝ ઇક્વલ્સ ટુ il પ્લસ iz થશે. તો iz ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે iz ઇઝ ઇક્વલ્સ ટુ i માઇનસ il. બરાબર ને. તો i કેટલા મળેલા છે ભાઈ 2 મળેલા છે અને il કેટલા છે 1.5. તો iz તમને મળશે માય ફ્રેન્ડ 0.5 મિલી એમ્પિયર. ધેટ વન ઇઝ યોર ફાઇનલ આન્સર. બસ એ તો ફાઇન્ડ કરવાનું હતું તો આ ફાઇન્ડ કરવાનું હતું. તો અહીંયા તમને iz છે એ આટલા મળી જશે. જસ્ટ સેકન્ડ આપણે પરફેક્ટ સિલેક્ટ કરીએ. બરાબર ને પરફેક્ટ સિલેક્ટ કરી નાખીએ. ચલો હવે પરફેક્ટ સિલેક્ટ છે. બરાબર ને ફિલિંગ ઓસમ. ઓકે ચલો તો 1 2 3 આ જે કેલ્ક્યુલેશન છે ને માય ફ્રેન્ડ એ કોના માટે છે 8 વોલ્ટ માટે છે. બરાબર આ ટોટલ કેલ્ક્યુલેશન જે અવેલેબલ અત્યારે તમારી પાસે છે બરાબર એ કોના માટે છે તો કે 8 વોલ્ટ માટે છે. 8 વોલ્ટ માટે. બરાબર તો આવી જ કેલ્ક્યુલેશન આપણે કોના માટે કરવાની છે તો કે આવી જ કેલ્ક્યુલેશન આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો v ઇનપુટ 12 વોલ્ટ કન્સિડર કરેલા હોય તો. બરાબર તો જો હું તમને બધા સ્ટેપ છે ને એ કન્સિડર કરાવી દઉં. ફર્સ્ટ સ્ટેપ આપણું જે હતું એ ચલો તો આપણો ફોર્મ્યુલા શું હતો ભાઈ ફર્સ્ટ સ્ટેપ તો કે vz ઇઝ ઇક્વલ્સ ટુ il ઇન્ટુ rl. આવો ફોર્મ્યુલા હતો. હવે vz છે 6 બરાબર છે il એટલે il અને rl એટલે તો સેમ જ આવશે ને. rl એટલે કેટલા કન્સિડર કરવાના છે તો કે 4 ઇન્ટુ 10 પાવર 3. તો અહીંયા આન્સર સ્ટુડન્ટ્સ કન્સિડર કરી શકાય. il છે સેમ જ મળશે. કેટલા મળશે તો કે ભાઈ 1.5 મિલી એમ્પિયર. એ તો એ જ મળવાનો છે. બરાબર છે. ઓકે ચલો તો આ જે છે આપણું ફર્સ્ટ સ્ટેપ થઈ જશે. કયું સ્ટેપ થઈ જશે ફર્સ્ટ. જસ્ટ અ સેકન્ડ પરફેક્ટ સિલેક્ટ કરવામાં આવશે. પરફેક્ટ. ઓકે ચલો લે હજુ પરફેક્ટ નથી હો ભાઈ હજુ પરફેક્ટ નથી. હવે શું કે છે હવે પરફેક્ટ છે. વેરી ગુડ. ચલો તો આ આપણું ફર્સ્ટ સ્ટેપ જે કમ્પ્લીટેડ થાય છે. બરાબર હવે સેકન્ડ સ્ટેપ માય ફ્રેન્ડ સેકન્ડ સ્ટેપ જે છે એ કન્સિડર કરીએ તો શું ચેન્જ આવશે એ જોઈએ. તો હું અહીંયા ઇક્વેશન v ઇનપુટ એટલે vb માઇનસ i ઇન્ટુ rs. હવે ડાયરેક્ટલી ચાલે ને rs એટલે અહીંયા r1 છે
માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે 0 હશે. ઓકે, હવે VB તમારે કેટલા કન્સિડર કરવાના છે ભાઈ? હવે તમારે કન્સિડર કરવાના છે 12, મિસ્ટેક ન થાય તો 12 માઇનસ I, R1 એટલે 1 કિલો ઓહમ તો 10 પાવર 3 અને VZ એટલે 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો છે જ, બરાબર છે. ઓકે, તો હવે તમને અહીંયા આન્સર કેટલો મળશે ખબર માય ફ્રેન્ડ? આના માટે તમને આન્સર અહીંયા જે મળશે એ હશે I ઇઝ ઇક્વલ્સ ટુ તમને અહીંયા જે આન્સર મળશે એ 12 લઈને કન્સિડર કરવાનું છે. હો ને, કેટલો લઈને કન્સિડર કરવાનું છે ભાઈ? 12 લઈને કરવાનું છે, બરાબર. તો જો અહીંયા તમને આન્સર મળશે ને કેટલો મળશે? 12 માઇનસ 6 એટલે 6, તો 6 મિલી એમ્પિયર મળશે. કેટલો મળશે? 6 મિલી એમ્પિયર. ઓકે, તો આ સેકન્ડ સ્ટેપ થઈ જશે આના માટે. ડોન્ટ વરી, બી હેપી. ચલો આ સેકન્ડ સ્ટેપ, બરાબર છે. નંબર 2. ઓકે, ચલો નંબર 2 આપી દઉં અહીંયા. ચલો ભાઈ, આ નંબર 2 અને લાસ્ટ સ્ટેપ આપણું એલો, બરાબર ને. ચલો એ થર્ડ સ્ટેપ હોય છે તો ડાયરેક્ટલી આપણે શું કરતા હોઈએ છીએ? I ઇઝ ઇક્વલ્સ ટુ IL પ્લસ IZ આવું હોય છે ને. તો I તો કે 6 મળેલા છે, IZ તો કે IZ આપણે ફાઇન્ડ કરવાના છે. આ L છે, બરાબર. તો IL છે 1.5 અને IZ આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર ને માય ફ્રેન્ડ. તો IZ ઇઝ ઇક્વલ્સ ટુ મળશે 6 માઇનસ 1.5, તો કેટલા મળશે? તો કે તમને મળે 4.5 મિલી એમ્પિયર. જસ્ટ અ સેકન્ડ, પરફેક્ટ આપણે કન્સિડર કરી નાખીએ માય ફ્રેન્ડ. ઓકે, 4.5 મિલી એમ્પિયર. અચ્છા, ઓકે, ચલો એ તમે ફિલિંગ લઈ લેજો, બરાબર ને. ઓકે, નો ઇશ્યુ. તો હવે આ જે આપણું સ્ટેપ છે એ આપણું થર્ડ સ્ટેપ થશે. પરફેક્ટ સિલેક્ટ કરવાનું ભાઈ, પરફેક્ટ. કેમ? તો ચલો પરફેક્ટ સિલેક્ટ કરી નાખીએ. ઓકે, તો ડન છે આપણું થર્ડ સ્ટેપ, બરાબર ને. તો જો અહીંયા તમારે શું કન્સિડર કરવાનું ખબર? એક વસ્તુ તમને કહી દઉં. ઘણી વખત તમને છે ને એ લોકો એવો ક્વેશ્ચન પૂછશે, એટલે જો તમને આઈડિયા આવી જ જવો જોઈએ અહીંથી કે મેક્સિમમ તમે IZ મેળવો, બરાબર. IZ કેવા મેળવો? તો કે મેક્સિમમ. તો જો અહીંયા 0.5 મળે છે અને અહીંયા છે એ 4.5 મળે છે, એટલે આ મેક્સિમમ છે, બરાબર ને. અને આ કેવો છે વિદ્યાર્થી મિત્રો? આ મિનિમમ છે. તો જો તમને એમ કે ભાઈ મિનિમમ ફાઇન્ડ કરવાનું છે, તમને એમ કે મિનિમમ ફાઇન્ડ કરવાનું છે, તો તમારે વોલ્ટેજ પણ કેવા કન્સિડર કરવાના છે? મિનિમમ કરવાના છે, બરાબર છે. અને તમને એમ કે મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે, તો વોલ્ટેજ પણ કેવા કન્સિડર કરવાના? મેક્સિમમ, ને. તો વોલ્ટેજ ઇનપુટ મિનિમમ હશે તો IZ પણ મિનિમમ હશે, અને વોલ્ટેજ ઇનપુટ મેક્સિમમ હશે તો IZ પણ મેક્સિમમ હશે, બરાબર ને. તો આ રીતનો ક્વેશ્ચન છે એ કન્સિડર કરવાનો છે. તો તમને આમાં આવું પૂછી શકે કે જે IZ છે એમાં ચેન્જ શું મળે? તો 4.5 માઇનસ 0.5 એટલે 4 મિલી એમ્પિયર જેટલો ચેન્જ છે એ મળી શકે. ક્લિયર? તો એક આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો પરફેક્ટ સ્ક્રીનશોટ લઈ લો એક આનો, બરાબર છે ને. એક 8 વોલ્ટ માટેની કેલ્ક્યુલેશન, એક 12 વોલ્ટ માટેની કેલ્ક્યુલેશન. અચ્છા, ચલો નેક્સ્ટ. અહીંયા જો થોડો ડાયાગ્રામ છે એ ચેન્જ છે, બાકી કંઈ નથી ભાઈ. ડાયાગ્રામ છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો આપણે થોડું કન્સિડર કરી નાખીએ ડન ને એનામાં ડાયાગ્રામની અંદર. તો માય ફ્રેન્ડ આ જે છે ડાયાગ્રામ એની અંદર આ તમને જે દેખાય છે 10 વોલ્ટ, એને આપણે કહેશું આપણી સ્ટાઇલમાં Vin. શું કહેશું? Vin, બરાબર ને. અચ્છા, એને આપણી સ્ટાઇલમાં શું કહેવામાં આવશે ભાઈ? Vin કહેવામાં આવશે, બરાબર છે. પછી RL આપેલા છે, બરાબર. અહીંયા મેં તમને કન્સિડર એ તો કરેલું જ છે. આ Vin છે. અહીંયા IS એટલે I કીધેલું જ છે, બરાબર. એ તમારે I સમજી લેવાનું છે. અહીંયા RS ને અહીંયા RL છે, એટલે કોઈ ઇશ્યુ નથી. ઓકે, ચલો. તો આ જે છે ડાયાગ્રામ ટોટલ, એને આપણે સાઈડમાં રાખી. સ્ટેપ સેમ જ છે. ચલો ફર્સ્ટ વ્હાઇટ સ્ટેપ, એટલે તમને કલર વાઇઝ જ પરફેક્ટલી થઈ જશે. નંબર 1 શું કન્સિડર કરીએ છીએ? VZ ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL, બરાબર ને. તો VZ કેટલા છે? તો કે 6 છે. અચ્છા, હવે IL તો કે એ તો ફાઇન્ડ કરવાના છે. RL કેટલા છે? તો કે 4 કિલો ઓહમ, તો 4 ઇન્ટુ 10 પાવર 3, બરાબર છે. તો જો IL ઇઝ ઇક્વલ્સ ટુ થશે 6 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 10 પાવર 3, એટલે માય ફ્રેન્ડ તમે કન્સિડર કરશો ને તો તમારો આન્સર આવશે 1.5 મિલી એમ્પિયર, બરાબર ને. કેટલો આન્સર આવશે? 1.5
5 મિલી એમ્પિયર. ચલો આ ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટેડ. પરફેક્ટ સિલેક્ટ નથી, બરાબર ને? ચલો સ્ટુડન્ટ પરફેક્ટ સિલેક્ટ કરીએ, વેરી ગુડ. તો આ ફર્સ્ટ સ્ટેપ આપણું વિઝિબલ છે, બરાબર, નો ઇશ્યુ. હવે સેકન્ડ સ્ટેપ, સેકન્ડ કલરથી માસ્ટરી આવી જવી જોઈએ. ચલો હવે તો બધાની. તો સેકન્ડ સ્ટેપ છે માય ફ્રેન્ડ, એનું ઇક્વેશન શું થશે? વી ઇનપુટ માઇનસ I into RS minus VZ is equals to 0. અચ્છા ચલો, તો V ઇનપુટ છે 10 માઇનસ I એટલે તો કે ખ્યાલ નથી. RS કેટલા છે? જો અહીંયા છે RS એટલે 2 કિલો ઓહમ. વેરી ગુડ. 2 કિલો, કિલો એટલે 10 પાવર 3 માઇનસ VZ એટલે કેટલા છે? 6 is equals to 0. તો આનો આન્સર કેટલો આવશે માય ફ્રેન્ડ? ખબર? ડાયરેક્ટલી તમે કન્સિડર કરો ને, 10 માઇનસ 6 એટલે 4. 4 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ એટલે આવશે 2 મિલી એમ્પિયર. ફાઇન કરી લેજો. આન્સર આવશે 2 મિલી એમ્પિયર, બરાબર છે? ઓકે. તો જે આન્સર તમને મળવાનો છે માય ફ્રેન્ડ, બરાબર છે ને, એ કેટલો મળવાનો છે? તો કે 2 મિલી એમ્પિયર છે એ મળવાનો છે. ઓકે, નો ઇશ્યુ. હવે તો કે ઓકે, તો આ આઈ મળી જશે, બરાબર છે? તો ચલો આ સેકન્ડ સ્ટેપ આપણું કમ્પ્લીટેડ થાય છે, કમ્પ્લીટેડ થાય છે. ઓકે, આ સેકન્ડ. અને નાવ લાસ્ટ વન માય ફ્રેન્ડ, બરાબર ને? કલર, યલો કલર એટલે મજા જ આવી જાય, બીકોઝ I ઇઝ ઇક્વલ્સ ટુ IL પ્લસ IZ પ્લસ IL કન્સિડર કરો તો બી વાંધો નથી. તો I એટલે કેટલા છે? તો કે ભાઈ સોરી, I એટલે આપેલા છે, આપને ફાઇન્ડ કરેલા છે 2 મિલી એમ્પિયર. IZ ફાઇન્ડ કરવાના છે અને IL કેટલા છે? તો કે 1.5. તો IZ ઇઝ ઇક્વલ્સ ટુ માય ફ્રેન્ડ થશે 2 માઇનસ 1.5 ઇઝ ઇક્વલ્સ ટુ 0.5, બરાબર ને? અને જે યુનિટ હશે એ શું હશે? મિલી એમ્પિયર જ હોવાનો છે, બરાબર છે? તો આ થર્ડ સ્ટેપ થઈ જશે. આમાં આમ તો આવું કહી શકાય સર આવું તો હમણાં જ કન્સિડર કરેલું. યસ, ડાયાગ્રામ થોડોક ચેન્જ છે, બાકી તો સેમ જેવી ફિલિંગ આવે, બરાબર ને? તો ચલો એક આનો સ્ક્રીનશોટ છે, લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર ને? થર્ડ સમ આપણો કમ્પ્લીટ થાય છે, બરાબર ને? જો આપણે કલર કોમ્બિનેશન પણ એવું જ રાખીએ છીએ અને કેલ્ક્યુલેશન સેમ સ્ટેપ, એટલે કંઈ પ્રોબ્લેમ જ ન થાય. નેક્સ્ટ કન્સિડર કરીએ. આમ તો આ તમને હવે સિમ્પલી થઈ જવો જોઈએ. એક વખત આ વિડીયો અત્યારે પોઝ કરો, બરાબર ને? અને તમે ટ્રાય કરો, ચલો, અને પછી છે ને આપણે કન્સિડર કરીએ. ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે કરેલો હશે. થોડું આની અંદર આપણે છે ને કહી શકાય ને કે આપણી સ્ટાઇલની અંદર જે સિમ્બોલ છે કન્સિડર કરી શકીએ. તો જો આને વી ઇનપુટ કહેવાનું રહેશે, બરાબર છે? ઓકે, આને RS કહેવાનું રહેશે, બરાબર છે? અહીંયા VZ ઇઝ ઇક્વલ્સ ટુ 50 વોલ્ટ લેવાનું રહેશે અને આને આપણી સ્ટાઇલમાં RL કહેવાનું રહેશે. અચ્છા ચલો, તો આ જે ડાયાગ્રામ છે હવે એને સિમ્પલી અહીંયા સાઈડમાં રાખી દઈએ અને આપણી કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરીએ. ચલો, તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન તો કે કેવો કલર આવશે ભાઈ? વ્હાઇટ કલર. વેરી ગુડ. હવે તો માસ્ટર આવી ગયું છે, તમે માસ્ટર થઈ ગયેલા છો. તો અહીંયા આવશે VZ ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL. આ ફર્સ્ટ ઇક્વેશન, બરાબર? VZ કેટલા છે? તો કે 50. IL કેટલા છે? તો કે IL ખ્યાલ નથી અને RL છે 10 કિલો ઓહમ. ભાઈ 10 કિલો ઓહમ એટલે 10 ઇન્ટુ 10 પાવર 3. તો અહીંયા IL કેટલા મળશે? ડાયરેક્ટલી મને તો ખ્યાલ આવી જશે 5 મિલી એમ્પિયર મળશે, બરાબર છે? ઓકે, ચલો ડન. તો આ આપણું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટેડ. નહીં, ટોટલ સિલેક્ટ કરવાનું છે ભાઈ, ટોટલ. વેરી ગુડ. ચલો, આ ટોટલ સિલેક્ટ કરશું, થોડું નાનું એવું કરશું અને ઇફેક્ટિવ થશે, બરાબર? ઓકે, ચલો. નાવ સેકન્ડ સ્ટેપ માય ફ્રેન્ડ. સેકન્ડ સ્ટેપ આપણે આ કલરથી કન્સિડર કરીએ છીએ, નંબર 2. ચલો, ઇક્વેશન બધાને ક્લિયર કયું? વી ઇનપુટ માઇનસ I ઇન્ટુ RS માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ 0. વેલ્યુ પુટ કરો. ચલો, વી ઇનપુટ એટલે 120. ઓહો, વધારે પડતો વોલ્ટેજ. I ખ્યાલ નથી. RS 5 કિલો ઓહમ એટલે 5 કિલો ઓહમ એટલે 10 પાવર 3 અને VZ કેટલા છે? 50 એટલે 50 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો તો અહીંયા તમે આન્સર કન્સિડર કરવા જાશો ને માય ફ્રેન્ડ, તો 120 માઇનસ 50 એટલે 70. 70 ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 10 પાવર 3 એટલે I તમને મળશે અહીંયા 14 મિલી એમ્પિયર. કેટલો મળશે? 14 મિલી એમ્પિયર. ઓકે, તો આ જે છે માય ફ્રેન્ડ એને આપણે કન્સિડર કરી દઈએ ટોટલ. ચલો, નાનું થઈ જાવ, છોટું થઈ જાવ અને છોટુંને અહીંયા રાખી દઈએ ને યલો આવે એટલે મજા જ આવી જાય, એન્ડિંગ આવી જશે, બરાબર ને? ચલો, તો થર્ડ સ્ટેપ આપણું શું આવશે માય ફ્રેન્ડ? I ઇઝ ઇક્વલ્સ ટુ IZ પ્લસ IL, બરાબર? તો I કેટલા છે? I છે 14 મિલી એમ્પિયર. IZ તો કે તો ફાઇન્ડ કરવાના છે, મેળવવાના છે. IL છે 5.
તો IZ તમને મળશે 14 - 5 એટલે કેટલા? તો કે 9 મળે ને? યસ ડેફિનેટલી એટલા જ મળે. તો કે 9 મિલી એમ્પિયર છે એ આન્સર આવશે, બરાબર ને? ઓકે ચલો, તો આ જે છે પરફેક્ટ સિલેક્ટ કરવાનું છે, પરફેક્ટ. ઓકે, થોડું નાનું કરી દઈએ સાઈડમાં, બરાબર. તો ચલો એક સ્ક્રીનશોટ આનો લઈ લો. 1 2 3 સ્ટેપ્સ છે એટલે આ સમ પણ કમ્પ્લીટ થાય. ઓકે, તો ટોટલ 4 સમ છે આપણે કન્સિડર કરી લીધા માય ફ્રેન્ડ, બરાબર ને? બધાના સેમ સ્ટેપ જ તમને લાગે છે. હવે થોડોક હટકે સમ જોઈએ, બરાબર ને? થોડોક ડિફરન્ટ. ચલો, તો નેક્સ્ટ વન કન્સિડર કરીએ માય ફ્રેન્ડ, જે અહીંયા તમારી સમક્ષ છે. અચ્છા, જો અત્યારે તમારે પરફેક્ટલી આને સમજવું હોય ને, પરફેક્ટલી, બરાબર છે? તો પરફેક્ટલી સમજવા માટે અત્યારે વિડીયો પોઝ કરો અને તમે ટ્રાય કરો અને પછી આપણે કન્સિડર કરીએ. ઓકે ચલો, તો હવે જો આ જે ડાયાગ્રામ છે ને સૌથી પહેલા આપણે આપણી કહેવાય ને કે આપણી મેથડની અંદર કન્સિડર કરીએ. તો જો આ ડાયાગ્રામને હું આ રીતે ડ્રો કરું છું માય ફ્રેન્ડ, બધાનું આ બાજુ ધ્યાન હોવું જોઈએ. જો આને હું આ રીતે ડ્રો કરું છું, જો અહીંયા ધ્યાન. આપણી પાસે V ઇનપુટ છે, V ઇનપુટ. જસ્ટ અ સેકન્ડ હો માય ફ્રેન્ડ, જસ્ટ અ સેકન્ડ. અચ્છા, આપણી પાસે જે V ઇનપુટ છે, V ઇનપુટ કેટલા છે? 12 વોલ્ટ ને? તો જો અહીંયા આપણે કન્સિડર કરીએ કે ભાઈ અમારી પાસે V ઇનપુટ છે એ છે 12 વોલ્ટ. કેટલા છે? 12 વોલ્ટ. વેરી ગુડ. હવે અહીંયા જે આપણી પાસે જે રેઝિસ્ટર એટલે કે જે અવરોધ કનેક્ટેડ હોય એને આપણે RS કહીએ છીએ, બરાબર ને? તો એને આપણે આપણી સ્ટાઇલમાં જ કહીએ, RS છે 500 ઓહમ. વેરી ગુડ. અચ્છા, હવે અહીંયા આપણી સ્ટાઇલમાં કન્સિડર કરીએ માય ફ્રેન્ડ, તો અહીંયા આપણે ઝેનર ડાયોડ ડ્રો કરીએ છીએ. ઓકે, બરાબર છે. અને એના માટે આપણે VZ વોલ્ટેજ કહીએ. તો જો આપેલા છે VZ કેટલા આપેલા છે? 10 વોલ્ટ. દેખાય છે બધાને? તો અહીંયા હું લખું છું, કહીએ છીએ અમે VZ અને એ આપેલા છે 10 વોલ્ટ. અહીંયા આપી દો, 10 વોલ્ટ આપેલા છે. તો આને તો આપણે રફ કરવું પડશે ને. ચલો ભાઈ, ટાટા બાય બાય, સી યુ. ઓકે, હવે અહીંયા તમે જોશો ને, જો આ મેન ડાયાગ્રામ વ્હાઇટ પોર્શન છે, ત્યાં જુઓ, ત્યાં જુઓ. આ એક 1500 અને આ R2, એ R2 ની વેલ્યુ પણ અહીંયા R2 જ છે ને અહીંયા R2 જ છે. હવે તમે સ્ટુડન્ટ કન્સિડર કરો કે અહીંયા 1500 હોય અને અહીંયા 1500 હોય, તો આ બંને કેમાં કહેવાય? સિરીઝ કે પેરેલલ? શ્રેણી કે સમાંતર? શ્રેણી કે સમાંતર? વેરી ગુડ. તો આ જે છે પેરેલલ કહેવાય, એટલે કે સમાંતરની અંદર તમે કન્સિડર કરી શકો. તો અહીંયા 1500 હોય ને અહીંયા 1500 હોય, તો આનું સમાંતર એટલે કે પેરેલલી તમે ફાઇન્ડ કરશો ને, તો તમને આન્સર કેટલો મળશે? વેરી ગુડ. તમને ખ્યાલ જ હોવી જોઈએ શોર્ટકટ. શું શોર્ટકટ છે? કે બે સેમ હોય અને બંને પેરેલલ એટલે કે શ્રેણીની અંદર હોય માય ફ્રેન્ડ, તો પછી જે આન્સર છે અડધો એટલે કે હાફ જ આવવાનો છે. સમજી ગયા ને? બરાબર. એ તો તમને હવે ક્લિયર જ હશે ને, મેળવો તો બી થઈ જાય ને, બરાબર ને? તો કે જો 1500 એટલે કે અહીંયા એક છે એ, જસ્ટ અ સેકન્ડ, આ 1500, બરાબર ને? ઓકે, એક આને આપણે રફ કરી નાખીએ પહેલાં, બરાબર છે? ચલો ડિલેટેડ થઈ જાઓ. હવે આપણે આપણો ક્વેશ્ચન પણ ફાઇન્ડ કરી લઈએ. ડોન્ટ વરી, બી હેપી. ચલો, આપણો ક્વેશ્ચન છે આવી ગયેલો છે, બરાબર છે? અહીંયા તો જો એ બંનેની અંદર તમે કન્સિડર કરો ને માય ફ્રેન્ડ, તો આપણે એક જ, મારો કહેવાનો મિનિંગ શું છે, મારે આ બંને અહીંયા જે તમે કહો છો ને કે અહીંયા પેલું રેજિસ્ટર છે એટલે કે અવરોધ છે, આ બીજો અવરોધ છે, એ બંનેની વેલ્યુ કેટલી છે? 1500, બરાબર? એ બંને કેમાં છે? પેરેલલમાં છે. તો ભાઈ પેરેલલમાં હોય તો એક જ આપણે બંને વતી જોતો હોય, બંને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોતો હોય, તો એને હું RL કહી દઉં. તો એ મને મળશે સ્ટુડન્ટ્સ, કેટલો મળશે ખબર? 750. કેટલો મળશે? 750. આઈ થિંક ક્લિયર હશે ડાયરેક્ટલી બધાને, બરાબર ને? કે આ 1500 અને 1500 પેરેલલ એટલે કે સમાંતરમાં છે, તો તમારું સમતુલ્ય અવરોધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એ આટલો મળે. તો આ આપણો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ વિદ્યાર્થી મિત્રો. તો તમને જે આપેલો છે ને ડાયરેક્ટલી તમે સમજી ન શકાય, તો આવા ડાયાગ્રામની અંદર આપણે એને ચેન્જ કરી નાખેલો છે. આ જે છે એ જ ક્વેશ્ચન છે, બરાબર? ઓકે, ચલો હવે આપણે ફર્સ્ટ સ્ટેપ કરીએ. આપણે જે સ્ટેપ હતા એ જ રીતે કન્સિડર કરશું, એમાં કંઈ ચેન્જ નહીં. ચલો ફર્સ્ટ સ્ટેપ કરાવો મને. તો ફર્સ્ટ સ્ટેપ શું આવશે ભાઈ? તો ફર્સ્ટ સ્ટેપ આવશે VZ = IL × RL. વેરી ગુડ. VZ કેટલા છે? તો કે 10. IL તો કે નથી ખબર ભાઈ, ફાઇન્ડ કરવાના છે. અને RL 750, તો 750, બરાબર છે? ઓકે, નો ઇશ્યુ. ચલો, તો હવે તમે કન્સિડર કરશો ને અહીંયા,
તો અહીંયા તમને શું મળશે તો કે IL ઇઝ ઇક્વલ્સ ટુ 10 ડિવાઇડેડ બાય 750 એટલે તમને આન્સર કંઈક આટલો મળશે નિયર અબાઉટ 13.33 મિલી એમ્પિયર આટલો આન્સર મળશે. આ ફર્સ્ટ સ્ટેપ આપણું થઈ ગયું બરાબર ને. ચલો તો ફર્સ્ટ સ્ટેપને સિલેક્ટ કરશું, આ રીતે કરશું અને અહીંયા ફર્સ્ટ સ્ટેપ આપણે મૂકી દઈએ. ચલો બરાબર છે. ચલો હવે સેકન્ડ સ્ટેપ કરીએ માય ફ્રેન્ડ. તો સેકન્ડ સ્ટેપ કરીએ, બધાને ખ્યાલ જ હશે ઇક્વેશન V ઇનપુટ માઇનસ I ઇન્ટુ RS માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે ચલો V ઇનપુટ કેટલા છે તો કે V ઇનપુટ છે 12 બરાબર છે. તો આ 12 માઇનસ I ફાઇન્ડ કરવાના છે RS કેટલા છે 500. વેરી ગુડ. તો RS છે 500 અને VZ કેટલા છે તો કે 10 છે ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. તો આ તમે આન્સર કન્સિડર કરશો ને 12 માઇનસ 10 એટલે 2 ડિવાઇડેડ બાય 500 એટલે તમને I મળશે માય ફ્રેન્ડ. I તમને મળશે 4 મિલી એમ્પિયર મળે બરાબર. ઓકે ચલો તો આને આપણે સ્મોલ કરી દઈએ. ચલો પહેલા પરફેક્ટ સિલેક્ટ નહીં, હજી જો પરફેક્ટ સિલેક્ટ નથી થયું. જો એક જ સેકન્ડ માય ફ્રેન્ડ. ઓકે ચલો પરફેક્ટ સિલેક્ટ થઈ જાઓ ભાઈ, પરફેક્ટ સિલેક્ટ થઈ જાઓ. ઓકે ડન. તો આ સેકન્ડ સ્ટેપ આપણું થાય છે. હવે થર્ડ સ્ટેપ એટલે કે યલો આવે એટલે મજા આવે, એન્ડિંગ હોય બરાબર ને. ચલો આ થર્ડ સ્ટેપ કન્સિડર કરીએ. જસ્ટ અ સેકન્ડ ફીલિંગ નોટ ગુડ બરાબર ને. પ્રોપરલી કન્સિડર કરીએ. ચલો તો આપણું થર્ડ સ્ટેપ માય ફ્રેન્ડ નંબર 3 શું કરીએ છીએ I ઇઝ ઇક્વલ્સ ટુ IL પ્લસ IZ યા તો IZ પ્લસ IL વોટેવર કયો. તો I કેટલા છે 4. ઓકે IL કેટલા છે તો કે 13.33 અને પ્લસ IZ. તો આમાંથી IZ કેટલા મળશે તો કે IZ ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ 13.33. તો તમે કન્સિડર કરો ને આ તમે આન્સર ફાઇન્ડ કરો ને માય ફ્રેન્ડ તો તમને કેટલો મળે. પહેલાં તો માઇનસમાં મળશે હે ને, અને એ પણ કેટલા છે તો કે 4 માઇનસ 13.33 એટલે તમને આન્સર મળશે માઇનસ 9.33 મિલી એમ્પિયર. આવો આન્સર મળશે બરાબર. પહેલાં તો જો આને છે ને થોડું નાનું કરી નાખ્યા કે પરફેક્ટ સમજાય એટલે બરાબર. હવે જો આવું તમને થર્ડ સ્ટેપ મળ્યું ને, કોઈ દિવસ યાદ રાખજો માય ફ્રેન્ડ, કોઈ દિવસ આ IZ છે ને એ માઇનસ ન મળે. માઇનસ છે પોસિબલ જ નથી બરાબર છે. તો જો અહીંયા આપણે કન્સિડર કરીએ નેક્સ્ટ કે આવું જ્યારે મળે ને ત્યારે તમારે સમજવાનું આ માઇનસ છે એટલે કેવું મળ્યું તો કે ભાઈ અહીંયા જે છે ને I ની વેલ્યુ હતી ને IL ગ્રેટર ધેન I. મતલબ કેવું થયું, અહીંથી જે કરંટ નીકળે છે એ કરંટ કરતાં અહીંયા જે કરંટ પહોંચે છે ને IZ એ કરંટ વધારે થશે. એવું તો પોસિબલ જ ન થાય ને. હવે જે કરંટ હોય એના કરતાં ઓછો કરંટ ત્યાં જઈ શકે, વધારે તો કેમ જઈ શકે બરાબર છે. તો IL ગ્રેટર ધેન સ્ટુડન્ટ્સ IL ગ્રેટર ધેન I બરાબર ને. તો આ જે છે ને આ એ કન્સિડર કરી શકાય નોટ પોસિબલ. આવું પોસિબલ છે નહીં, શક્ય નથી બરાબર ને. તો જો આવું પોસિબલ ન હોય માય ફ્રેન્ડ, આવું પોસિબલ ન હોય બરાબર છે તો કે આવું પોસિબલ તો આનો આન્સર શું લખશો. ચલો વિચારો. આનો આન્સર તમે શું કન્સિડર કરશો એ મને કહો. આનો આન્સર તમે આ જે મળે છે ને કયો આન્સર, આ આન્સર એ ન થાય, નેગેટિવ આવે જ નહીં. તો આવા કેસની અંદર સ્ટુડન્ટ્સ જે IZ છે સમજો, આવા કેસની અંદર સ્ટુડન્ટ IZ છે એ 0 મિલી એમ્પિયર કન્સિડર કરવો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ મેં કરાવી દીધો વિદ્યાર્થી મિત્રો બરાબર ને. તો આવા કેસીસની અંદર તમારો જે આન્સર છે માય ફ્રેન્ડ એ 0 આવશે. તો કોઈ દિવસ તમને IZ છે ઝેનર કરંટ એ માઇનસમાં ન મળે બરાબર ને. એટલે આ કન્ડિશન મેં કીધેલી છે એવું થાય તો એવું પોસિબલ નથી. એટલે આ ટાઈપનું જે કનેક્શન છે ને પોસિબલ છે જ નહીં. તો આવા કેસમાં ડાયોડમાંથી કરંટ આવશે જ નહીં. તો તમને ઓપ્શન્સમાં છે ને -9.33 એ આપેલું હશે અને 0 એ આપેલું હશે. એટલે 0 સિલેક્ટ કરવાનું રહેશે બરાબર ને. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો આ એક નવો કન્સેપ્ટ કહી શકાય બરાબર ને ઝેનરને રિલેટેડ. જો આપણે ઘણા બધા સમ્સ છે કન્સિડર કરી લીધા તો એક વખત જસ્ટ વાત કરી લઈએ. તમે જોઈ શકો છો આ ફર્સ્ટ કન્સિડર કરેલો હતો. ફર્સ્ટ સ્ટેપ ઇક્વેશન, સેકન્ડ અને થર્ડ
કોમન જ સ્ટેપ કન્સિડર કરેલા છે. પછી આ સેકન્ડ સમ આપણે કન્સિડર કરેલું. આમાં તમને સ્ટેપ્સ વધારે દેખાશે, પણ એક કેલ્ક્યુલેશન 8 વોલ્ટ માટે હતી ને એક 12 વોલ્ટ માટે હતી. તો જો હવે તમને ખબર પડી જવી જોઈએ. તમને શું કરશે ખબર? કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે માય ફ્રેન્ડ? ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? હવે તમને એમ કે ચલો આ તમને ઇનપુટની અંદર 8 વોલ્ટથી 12 વોલ્ટ ચેન્જ થાય છે, તમે આઈઝેડ છે મિનિમમ ફાઇન્ડ કરો. તો પછી તમે બંને માટે ફાઇન્ડ કરો ને કયું મિનિમમ છે એવું ચેક કરો તો કેટલો ટાઈમ નીકળી જાય, હે ને? એના કરતાં આપણે ખબર જ હોય કે મિનિમમ વોલ્ટેજ લેશું તો આઈઝેડ મિનિમમ મળશે, મેક્સિમમ વોલ્ટેજ લેશું તો આઈઝેડ મેક્સિમમ મળશે. બરાબર છે? ઓકે, ચલો એના પછી થર્ડ છે એમાં જસ્ટ ડાયાગ્રામ છે એ ચેન્જ છે. બાકી તો આપણે તો આપણી સ્ટાઇલમાં ખબર જ છે કે વી ઇનપુટ કોને કહેવાના છે, આરએસ કોને કહેવાનું છે, આરએલ કોને કહેવાનું છે, આઈઝેડ કોને કહેવાનું છે, આઈએલ કોને કહેવાનું છે. બસ બાકી તો આ 3 ઇક્વેશન તમને આવડે એટલે કોઈ પણ સમ છે ઇઝીલી સોલ્વ થઈ જાય. બરાબર? એના પછી એક આ સમ જોયેલો હતું, આ પણ ઇઝીલી તમે સોર્ટ આઉટ કરી શકો. બરાબર છે? અને એના પછી એક આ થોડો હટકે સમ કહી શકાય. હટકે સમ ઇન ધ સેન્સ શું વિદ્યાર્થી મિત્રો? તો કે એની અંદર આપણે જે કરંટ મળે છે ને માઇનસ મળે એવું પોસિબલ જ ન થાય. તો જ્યારે તમને આઈઝેડ ઝેનર કરંટ છે એ નેગેટિવ માઇનસ મળે એવા કેસની અંદર તમારે જે વોલ્ટેજ છે માય ફ્રેન્ડ, બરાબર છે ને, મતલબ જે કરંટ જે છે એ કેટલો કન્સિડર કરવાનો રહેશે? 0 કન્સિડર કરવાનો રહેશે. તો આ ટોટલી સમ JEE એક્ઝામિનેશનની અંદર પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. જે તમને મેં સમ કરાવેલા છે એ બધા JEE એક્ઝામિનેશનની અંદર પૂછાયેલા. બરાબર? તમે કોઈ પણ જગ્યાએ જોશો ને તો તમને કઈક મેથડ છે ને અલગ અલગ મળશે. આપણે પરફેક્ટ મેથડ બનાવેલી છે 1 2 3. એમાં પણ વ્હાઇટ કલર, રેડ કલર ને યલો આવે એટલે મજા જ આવી જાય, હે ને? કારણ કે પછી આન્સર તમને ડાયરેક્ટલી મળી જવાનું હોય માય ફ્રેન્ડ. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે ધ્યાનમાં રાખવાની છે. બરાબર? તો આ વાત થઈ ઝેનર ડાયોડ ને રિલેટેડ MCQs ની. બરાબર ને? એના સ્ટેપ્સ પણ કમ્પ્લીટેડ અને ઇક્વેશન્સ પણ કમ્પ્લીટેડ. તો જસ્ટ ડાયાગ્રામ અને 3 ઇક્વેશન યાદ રાખો એટલે કોઈ પણ સમ થઈ જશે. બરાબર છે? ઓકે, ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. હેલો સ્ટુડન્ટ્સ, તો એક વાત કરવાની છે ટેક્સ્ટબુકના ઇલેસ્ટ્રેશનની, એટલે કે ઉદાહરણની. જો એની અંદરથી એક લોજિક સમજવાનું છે. ઘણી વખત ટોટલી ડેટા નથી અવેલેબલ હોતો. બરાબર? તો કઈ રીતે કન્સિડર કરવું? જેમ કે હું તમને એમ કહું કે એની અંદર તમને વી ઇનપુટ છે ને, વી ઇનપુટ એ આપેલા છે, વી ઇનપુટ તમને કન્સિડર કરવાના કીધા છે 10 વોલ્ટ. ઓકે, ચલો એક ડેટા કમ્પ્લીટેડ. પછી સેકન્ડ ડેટા તમને આવું કીધેલો છે કે જે VZ છે ને, આપણે VZ કન્સિડર કરતા એ 6 વોલ્ટ લેવાનું કીધું છે. કંઈ વાંધો નહીં. બરાબર છે? તો તમને બસ આટલી વસ્તુ અને એક હજુ એક ડેટા આપેલો છે IL. IL તમને કીધા છે 4 મિલી એમ્પિયર. કેટલા કીધા છે? 4 મિલી એમ્પિયર. તો તમારે ફાઇન્ડ કરી દેવાનું છે RS ની વેલ્યુ કેટલી થાય. RS ફાઇન્ડ કરી દેવાનું છે. બરાબર? ઓકે, ચલો. તો આ જે ડેટા છે એ ક્વેશ્ચનમાં આપેલો છે. આ ડેટા ક્યાં આપેલો છે? ક્વેશ્ચનમાં આપેલો છે. બરાબર? ચલો ફર્સ્ટ કેલ્ક્યુલેશન કરીએ માય ફ્રેન્ડ. ફર્સ્ટ કેલ્ક્યુલેશન. હવે આ RS ફાઇન્ડ કરવાના છે. તો આપણને જો આની અંદર છે ને સિમ્પલી હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ, મેઇન ઇક્વેશન યાદ આવવું જોઈએ. કયું? V ઇનપુટ માઇનસ I ઇન્ટુ RS માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે? હવે જો આની અંદર તમને આ જે I છે, બરાબર, એ I એટલે શું થાય? તો કે V ઇનપુટ. આ I ક્યારે મળે? તો I ને તમે આમ લખી શકો IL પ્લસ, જોજો, IL પ્લસ IZ, બરાબર છે, ઇન્ટુ RS માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો ડેટા ખાસ જોજો. V ઇનપુટ કેટલા આપેલા છે? 10 માઇનસ આ હું એમ જ રાખું છું, RS કેટલા આપેલા છે? તો કે તો ફાઇન્ડ કરવાના છે. VZ કેટલા આપેલા છે? તો કે 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમને ખાસ ધ્યાન રાખજો, અહીંયા IL4 આપેલો છે. જ્યારે તમને આ ટાઈપનો ડેટા આપેલો હોય, જોજો, જ્યારે તમને whenever data is given like this, मतलब in this format, तो आपको क्या करना होगा माय फ्रेंड? તમારે જે ખાસ ધ્યાન રાખવાનું છે ને એ છે કે અહીંયા IL4 આપેલા છે. તો તમને જ્યારે આવો ડેટા આપે, મતલબ જો આ સમ થાય જ નહીં, IZ ના આપે ને તો તમે સમ કરી જ ન શકો. તો આવા કેસમાં ટેક્સ્ટબુકમાં જ સેન્ટેન્સ લખેલું છે કે તમારે જે IL આપેલો હોય એનાથી 5 ટાઈમ્સ, એટલે કે 5 ગણો વધારે IZ કરંટ છે કન્સિડર કરી લેવાનો છે. તો જો આ 5 તો છે જ, આ IL એટલે કેટલા છે? 4. તો ટોટલ કેટલા થશે? તો કે ટોટલ થશે 20. બરાબર ને? તો જો અહીંયા હું કન્સિડર કરી નાખીશ 20. ડન છે? ક્લિયર છે?
તો જો આ વસ્તુ ખાસ સમજવાની હતી. હવે તમારે એ પણ ફાઇન કરવાનું છે કે ટેક્સ્ટ બુકની અંદર આ કયું ઇલેસ્ટ્રેશન છે એટલે કે કયું ઉદાહરણ છે એનો નંબર પણ તમારે મેળવવાનો છે, બરાબર, અને કેલ્ક્યુલેશન પણ અહીંથી તમારે કન્સિડર કરી લેવાની છે. જો અહીંથી આપણે આગળ કન્સિડર કરીએ કેલ્ક્યુલેશન તો કેટલા આવે, આ 10 - 24 RS - 6 = 0, બરાબર. તો 4 - 24 RS = 0 આવું થશે. ચલો જાદુ કરી લઈએ, થોડું જાદુ થઈ જાવ ભાઈ. હાલો આટલું ક્લિયર છે, બરાબર છે. તો હજુ શું મળશે આપણને, હવે મળશે નેક્સ્ટ સ્ટેપ 4 = 24 RS, બરાબર ને. તો RS = કેટલા મળશે ભાઈ, 4 ડિવાઇડેડ બાય, જો આ 24 મિલી એમ્પિયર છે, તો મિલી એટલે 10⁻³ થાય, યાદ રાખજો. મિલી એટલે 10⁻³ સોરી 10⁻³ થશે, બરાબર છે. તો અહીંયા આન્સર તમને ફાઇનલી જે મળશે ને માય ફ્રેન્ડ, તમે કેલ્ક્યુલેશન કરશો ને એટલે આન્સર આવશે ફાઇનલી બધું થઈ અને તમે આ 4 ડિવાઇડેડ બાય 24 કરશો ને, 4 ડિવાઇડેડ બાય કેટલા, તો કે 4 ડિવાઇડેડ બાય 24 કરો એટલે 0.166 એવું આવશે, બરાબર. અને થોડુંક આપણે નાનું કરી દઈએ એટલે મજા આવે. અચ્છા ચલો, તો અહીંયા તમને આન્સર જે મળશે એ આવો મળશે કંઈક 0.61666 એટલે 1 એવું થઈ જાય અને 10⁻³ ઓહમ મળે. તો ફાઇનલી તમે મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરશો તો 167 ઓહમ મળશે, બરાબર. તો જો આના ઉપરથી એક વસ્તુ ખાલી એ જોવાની હતી કે જ્યારે તમને IZ આપેલા ન હોય, મતલબ આ ટાઈપનો ડેટા આપે ને એટલે કોઈ એક વેરિયેબલ આટલું તો કોઈ પણ, જો IZ અને RS બંને ન આપે એમ તો ન જ ચાલે. IZ આપેલું હોય તો RS મળે ને RS આપેલું હોય તો IZ મળે. હવે આની અંદર IZ હતા જ નહીં તો તમારે એક કન્ડિશન યાદ રાખવાની છે. કઈ કન્ડિશન, કે જ્યારે આ ટાઈપનો સમ હોય ત્યારે તમે જે IL આપેલો હોય એના કરતાં 5 ટાઈમ્સ એટલે 5 ગણો કરંટ છે તમારે કન્સિડર કરવાનો, બરાબર ને. તો આ કયું ઇલેસ્ટ્રેશન, કયું ઉદાહરણ છે એ પણ તમારે જ ફાઇન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અને આ કન્ડિશન છે પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ક્લિયર અહીંયા સુધી. તો અહીંયા ઝેનર ડાયોડને રિલેટેડ બધી વસ્તુ પૂરી થાય છે. તો હવે ફાઇનલી ટાટા બાય બાય સી યુ, બરાબર ને. તો જો એક આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે ટોટલી આના પહેલાના 5 સમ અને આ 6 એટલે તમારે આ લેક્ચરના ટોટલ 6 દાખલાઓ 6 સમ છે તમારી ફેરબુકમાં લખવાના થશે. તો હું કહેતો જ ગયેલો છું, બરાબર છે ને, કે જ્યારે સ્ક્રીનશોટ લેવાનો હોય તો ટોટલ 6 સ્ક્રીનશોટ તમે લીધેલા હોવા જોઈએ અને 6 સ્ક્રીનશોટ છે એ તમારી ફેરબુકમાં તમારે લખવાના રહેશે, બરાબર ને. તો આ કયું ઇલેસ્ટ્રેશન છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, કયું ઉદાહરણ છે તમારે ગોતવાનું છે અને એનો નંબર મળી જાય એટલે એ ક્વેશ્ચન પણ જોઈ લેજો કઈ રીતે આપેલો છે, બરાબર છે. અને એનું સોલ્યુશન છે એ આ રીતનું થશે. તો આના પહેલાના જે 5 સમ હતા, 5 દાખલાઓ, તેની મેથડ સેમ હતી માય ફ્રેન્ડ. આ થોડોક અલગ હટકે સમ, બરાબર ને, કે જેની અંદર એક કન્ડિશન થઈ કે ભાઈ જ્યારે આ IZ તમને ન આપેલો હોય ને રિક્વાયરમેન્ટ હોય એવા કેસીસની અંદર તમે IL ના 5 ટાઈમ્સ મિનિમમ લઈ શકો, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ઘણાને ક્વેશ્ચન થાય કે આવું શું કામ એને 5 ટાઈમ્સ જ લીધેલું હશે, બરાબર. તો જ્યારે આ કન્ડિશન છે એ એમ કહી શકાય કે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, આ કન્ડિશન, આ શરતનું પાલન થાય ત્યારે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરીએ છીએ જેનો ડાયોડ, કે આઉટપુટ હંમેશા અચળ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, એનું એ પરફેક્ટલી આઉટપુટ કોન્સ્ટન્ટ રહે છે. કે IZ છે વધારે પ્રમાણમાં હોવો જોઈએ કોના કરતાં, IL કરતાં. મિનિમમ 5 ટાઈમ્સ તો હોવો જોઈએ. જો પછી 6 ટાઈમ્સ 7 ટાઈમ્સ 8 ટાઈમ્સ એવો હોય તો વાંધો નહીં, પણ મિનિમમ આ કન્ડિશન છે એટલે આ કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ માય ફ્રેન્ડ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ. થેન્ક યુ વેરી મચ.